બોલાવ તારા પપ્પાને કહું ને. અલા પણ તારા દાદા ચોકડ વહી ગયા એ તો બસ દાદા જતા રહ્યા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ હય આ નાગેશ્વર જઈ ગયો. હવે મારા ઉપાધિના પોટલા પાકા. વખાય કે આ શું કરે છે તું? કશું નહીં કરતો. હું તો આ ખાલી વાલ ચેક કરતો હતો અને વાલ ફિટ કર્યો, બાકી હું કોઈ નતો કરતો. હા વાળ ચેક કરે છે એટલે તું મિકેનિક છે તો બધું કરે છે તું. હા હું તો ખાલી જોતો હતો. શું બા ચાળા થઈ ગયા છે દાદા. ઝાડા થઈ ગયા છે એકદમ પાતળા. એ કાંટા હું આવું છું. બાપરે બાપ બચી ગયા. નકર પેલા નાગેશ્વર અન્નાએ તો મારું આમ ગળું કબાઈ પટાઈ દીધો હોત મને. પટાવતા દાદા પટી ગયા લાગે. દાદા જતા રહ્યા. દાદા મમ્મી દાદા અલા શું થયું તારા દાદા ના? મમ્મી દાદો તો વહી ગયો. અલા પણ તારા દાદા ચોકડ વહી ગયા એ તો બસ. મમ્મી દાદો તો સ્વર્ગમાં વહી ગયો. એ હવે આપણી વચ્ચે નહીં. એ બગલા આ તું શું બોલે એનો તને ભો ના ખરી? મમ્મી કોક ધોળું કપડું હાલ તો એમને ઓઢાડું. લે બગલા એમનું ધોતું જ એમને ઓઢાડ દે અને તારા પપ્પાને બકા ફોન કર તો આવે જલ્દી. લે એમનું ધોતું ઓઢાડ દે. લે મમ્મી એમ ઓઢાડ દે. દાદા જતા રહ્યા. એક ના એક દાદા જતા રહ્યા. બધાને એક જ દાદા હોય યાર. દાદા મારું મગજ જતું દાદા. મમ્મી મને આવી રીતે રોતા શીખવાડ ને. બગલા તો ખાલી બૈરા ના આવડે, પુરુષ ના આવડે ભાઈ. ये जिंदा है, किसी का देखो ये जिंदा. હા પગલા મારી નાખ્યો મને. હે ભૂત ભૂત ભૂત. જતો રહ્યો. ઓ બેટા પટાઈ દીધો તમારા હાહરા ને. જીવતે જગત કરી નાખ્યો તમારા હાહરા નો. દાદો જીવો ભાઈ. બગલો જતો રહ્યો. ચો જતા રે બે જણા. ચા જતા રે. લાકડી લે. ઘડીક વાર કોન્ટન મળવા શું ગયો? એમાં તો મને મારી નાખ્યો. અત્યારે નહીં તો હમણાં ઘડીક વાર રહી કલાક 2 કલાક આખા દાડામાં કરતો આવશે ને. ઘેર તો આવશે ને તારે એમની વાત. ગાગલી ને આ દે ગાગલી.
જવું પડશે આવા દે પેલા લોકો આવે